માધવ રાજ બની ગઈ, મધરી રાજ બની ગઈ. હવે તો ઘડી નો મહેમાન. અને આજે તો આનંદની વાત છે સાહેબ. આનંદ આજે એ વાત છે કયા ભાવથી જીતમાં બધું ખપે ભાઈ. ભાવથી અમારા ભરતભાઈ સુરેશભાઈ હોરેલા ક્યાં કુંવર ક્યાં હુરેલ બાપની દિલના દર્શન મળી ગયા. ત્યાં તો તારા દર્શન અમે કરી છે પણ દેવ દેવમાં અમારી વસ્તી પરિસંતન ભજી છે. એક વાર તારા તો દર્શન કરાય. અહીંયા જૂની જગ્યામાં તો મારી તારા કાયમ દર્શન કરી છે. તું તો જાગતી જોજો તેથી શું મારી ગડી બારગરી મારી પાવાની દેવી મારા બાપ કરી ગઈ. પણ દેશ વિદેશમાં એમાં અમારે આમ તો અમે પરેશ કે બધા વાત કરતા હતા આજે કે અમારા રાજેન્દ્રભાઈ આયા વ્યવહારીઓ વાણિયા તરીકે છે ભાઈ. તાલીઓ લાગણી કે બતાવો તાલીઓ લાગણી કે કારણ ગમે એટલું કહું ને તોય મનમાં ન લે. દાંત ના કાઢે નાખે કે ભાઈ સુલેવા એક બાપની દેવી હાટું થઈ અને કાઈ મેં દેવામાં મને કીધું સતામ કે મારો રાજેન્દ્ર કરી મને કબૂલ. નરેશભાઈ ને કીધું કે મારો રાજેન્દ્ર કરી મને કબૂલ. પારસ ને કીધું કે મારો રાજેન્દ્ર ભાઈ કરી કબૂલ. એટલે અને એમને જ્યારે માં ભગવતી જમવા ઉતરે ને આ વખાણ કરવાની વાત નથી કરતો ભાઈ. કેવા જનાવરા લઉં, કેવો માનવો રૂપ, કેટલા કલાકાર તેડાવું, આ બધું એના હાથમાં. આખું હેલ્દી કેના હાથમાં. બધાને ટાઈમ આપે. કલાકાર તમારા ટાઈમે આવવાનું, મન કે તમારે 3 વાગે આવવાનું, ભાઈ 3 વાગે. પેલા રાજેન્દ્ર આમ ન હોય 3 વાગે કેમ ભેગું કરું? ના મન કે તમારે 3 વાગે આવવાનું. હું કહું એમ થાય કઈ વાંધો ન ભાઈ. કારણ કે દુનિયામાં આ એક ભાવની વસ્તુ છે. જો દેવી ભાવમાં ભૂલી પડી જતી હોય. આ તો મારી ઘણી બારગરી અટાણે મધરી રાતે સોળે શણગાર સાજી લોબડીનો શણગાર સાજી જાગતી જોજ લોબડીનો શણગાર અને ગુગુરીનો ગમકાર જેમ મારા બાપ આડવાની વારે ગઈ હતી ને એમાં મસ્તી પાટાણા મધરાતી આવી છે. મારા દેવા બુવા મારા નાણિયા આ ભાઈ આ જાયમાં ઓર તો મૂકી દો. આ જગ્યામાં એ ઓરતા મૂકી દો અને કરી લો ઓરતા. જો તમારે એક ઓરતા જો પૂરા ન કરી દઉં ને તેથી દુનિયામાં મને પડી ગઈ દેવી મને બાપ આપણી આજ એનું આંગણું એમની માં ભગવતી ભલા માણસ. એમ તો અમારે પારસનો છોકરો ગાય છે. સાંભળ્યું હતું કે બેટા આ દુનિયામાં
ગામમાં ગાય જો એટલો ભાવ હોય અમારા મનેશભાઈ નીતિશભાઈ પારસભાઈ તો આ તો બાપની દેવી છે ભલામણ અને મારી પારગરી આવે આવે અને આવે કોણ કહે છે દુનિયામાં નો આવે પણ બેટા મારી હામો ભાવ રાખો મારી મંગળીની દેવી હામો તમારું વિયુ ક્યુ છે ઓતા મૂકી દીધી અને મારા દેવલા નાનિયા તમે કીધું કે કામ નો કરી દીધું તો કયો તમે દીકરા માંગ્યા મેં દીકરા દીધા માયા માંગી મેં માયા આપી અને છેલ્લે રામ લક્ષ્મણ ને જોડ્યું મારા દેવા મામા બીમારી થઈ કે ડોક્ટર ના પાડેલી આ ભવાને અને અહીંયા ને મોજું કે આ ભવાને અમર પિયાનો પાતા ને સહી કીધું બહુ બસ જાતિ જિંદગી મારા દેવલાનો મોત બગાડવા બેઠી જાતિ જિંદગી મારા દેવલાનો મોત બગાડવા બેઠી ભલે મરી જાઓ ભલે ભરતભાઈ ભલે મરી જાઓ સુરેશભાઈ પણ મારી કડવીની દેવનું નામ દેવલા આ તો અક્ષર 10 સ્ત્રી કામ છે પણ વાઘના વાઘ લાય અને બેટા સલગતા પ્યાલા પીવા માંડ અને જો હું હજમ નો કરી જાવ ને તો ખાટો ઓડકાર આવવા દઉં ને તેથી મને મંગળીની દેવી મને ખોટ લાગે આપણે પારગરી મન આતુ કે તલવાર છે બધાયનો સાળો કરાય પણ ભરતભાઈ મારી પારગરીનો સાળો નો કરાય હો મારી પારગરીનો સાળો નો કરાય હો પારગરીનો સાળો નો કરાય હો એ પારગરીનો સાળો નો કરાય પણ મારી પારગરીના નાના નાના સોમદા છે મારા નાન પડી એનો સાળો નો કરાય અને આજ કલાક્ષણ તમને ઓળખો કે મારી મારા ગરીબ માતા યનું માઈ કોઈ આવો કોઈ દેતરો જાગી ગયો હે કોઈ આવો કોઈ દેતરો જાગી ગયો આબા હું પારગરી બેઠી છું અને કદાચ કોઈ આવો દેતરો જાગી ગયો છે હા મારા ખાંડિયાનો કાનનો પકડ્યો જેમ ખોપારા તળાવે જમણો ખાણીઓ આ સમયે ખાતો તો એમ કદાચ મારી વસ્તીનો કળુંકો લઈ જાય અને બેટા અમરીઓ દે કરીને રાવો દઈ દો કોઈ જાગી જાય અને હા જમણો ખાણીઓ બનાવી જો ના ઉલાવના રક્તના ઘૂંટા નો ભરી જાવ ને તેની દુનિયામાં મને પાર કરીને મને ખોઈ લાગે દુનિયામાં મને પાર કરીને મને ખોઈ લાગે તને ના પાડું છું ઓપો મૂકી તમારા મારી મારા દેવલા મને જમી લેવા દે મને રોતા નો સવાય ઈ હિસાબ મારી મંગળીની દેવી પાસે એવડો હિસાબ મારી કડવીની દેવી પાસે અને જાસ્તો એક એક કણનો જો હિસાબ નો લઈ આવું ને અને 52 કણનો વાવટો નો સસું ને તેને મને જીવા મંજીની દેવી મને કોઈ લાગે બાપ મિત્રો નથી તારી પાસે માયા
નથી મેડિયો મોલાય પણ ઓર તો એક રહી ગયો છે કે તું બેઠા મને એમે તો આજ સહી કાલ નથી સુરેશભાઈ એમે તો આજ સહી કાલ નથી અને તું બેઠા જો મારો કણુકો લઈ જતા હોય તો કાલ મારા બસના માથે યરૂ માંડે તો તું બેઠી બેઠી જોતો કરીને પણ બેટા બસની માથે યરૂ માંડે અનુ પારગને બેઠી બેઠી જોઉં ને ઈ કડવીની દેવી નથી હો કદાચ આંગણે સીધે તો આંગળી હાલી નો જાવ ને તેની દુનિયામાં મને પાર કરે તો મને કોઈ લાગી જાય દુનિયામાં મને પાર કરે તો મને કોઈ લાગી સમય આ તો એક ભાવની વસ્તુ છે અને આ દેવીએ મારી ઘડી ભગવાનની દેવીએ મારા બાપ મારી માં પારગરી મારા બાપ કડવીની દેવીએ જમણાના હાથમાંથી જીવ છોડાવ્યા છે જમણા જીવ લેવા આવે ને એને પાછા મોકલી દીધેલા છે મરેલું મળતું બેઠો કરેલું છે આપણી સામે બેઠો મરેલા મરદા બેઠા કર્યા છે જમણાના હાથમાંથી પાછા જીવ છોડાવી લીધા છે કે લાય લાય પારગરી બેઠા જો મારી રજા વગર મારા ભગવાનો તો ખોડિયામાં પ્રાણ પંખીડું જવા દઉં ને તેથી દુનિયામાં પારગરી મારા ત્યાં પણ ઓરતા કોઈમાં કે દરવાજે બીસ નહીં હું તને કરી છું મારા નાની પણ બે ભાઈઓ એક સૂર કરી દીધો બેટા સૂર તો વિખાવા દઉં ને તે મને જીવા મંજીની દેવીને જગતમાં મને કોઈ લાગી જાય છે પણ અટાણે અમારા નાયકમાં એક ઓરતો છે આ દેવી ખાવા ઉતરી છે એમ નામ ખાવા નથી ઉતરી છતાં એને એક બાદી છે મને એક જગતમાં વાવટો સડાવી દે દુનિયામાં એક વાવટો સડાવી દે અને મારો હિસાબ કરી દે મને નાની મને તું તો તાતુ કે તલવાર છો તું તો મને ઉગાડી તલવાર છો મને ગેડાની ઢાળ છો તું બેઠા પણ તેદી આપણે ઉપાધિ કરીશું પણ હજી મારી પારગરી બેઠી છો કારણ કે મિત્રો અમારો ભાઈનો ભાવ છે કારણ કે એક કડી તોય ગાવ મારા નાની કાકા ઉપાધિ કરે છે મને પારગરી કે છે સાહેબ ઉપાધિ કરી મારવા દે હજી હું પારગરી માં બેઠી છું આ દુનિયામાં તારી ઉપાધિ કરવા વાળી તો બાપ કડવેલી દેવી મારા બાપ માંગલીની દેવી બેઠી છે મારી વસ્તીની ઉપાધિ હું તમે શું ઉપાધિ કરી કરશો તઈ દેવી કે છે બાપ ઉપાધિ કોઈ તું કરના અજે હું માં પારગરી બેઠી છું ઉપાધિ કોઈ અજે હું પારગરી માં બેઠી છું અજે હું ઉપાધિ કરમાં ઉપાધિ ના ઓરતા મને કડવિયાની દેવી લાગે મને મંગળી એ દેવી મને તારા પડે હું ગરીબ મારી દેવી
હું ગરીબ બસડા ગરીબ હું ગરીબ હોય તઈ મારા બસડામાં તો લાગ મનાય ને મારું જો તોડું ગરીબ મારા બાપા એ મને જીજવાજી દીવી મારા બાપા કડવી આઈ દીવી મારા બાપ મંગળી આઈ દીવી અરે બેટા મધરાતે મને હાથ પાડો તો પારકની આવીને બીનો રોને અને મારી વસ્તીના આહુડા તો મને લોબડીઓ શેષ તો નોન શું મને દેવલા દીદી મને પારકને ખોઈ લાગ્યા બા મારી વસ્તીમાં તો કોઈ સાફા મારી જાય અને વગર વાગો થપાટમાં ઘા કરી જાય અને બેઠી બેઠી જોવી પારગરી નથી હો આબર આ કુબલી આપરાની બજારમાં તો કે ગાંડા નાસ્તો મસાવું ને તે મને પારગરી મને કડવી લીધી ને કોઈ લાગે બા આ મને મારી વસ્તી તને મદરાથી હાથ પાડે અને બેટા મારી વસ્તી તો પારકી જો હોકારો નોતા ને તેની દુનિયામાં મને કડવી ની દિલ મને પારકી મારો નાની ઓર બોલીને બેઠો છે ને એને કહી દે ઓર મૂકી દે અને મને જમી લેવા દે અને સમજીવા દે હું તો હાલતી નો થાવ હિસાબ લેવા તે મને પારક ને મને ખોટ થઈ જાય તું આંખે અંધા પોલી
તું આખી અંધાપો લઈ અને કાન આડા મીઠા દઈ દીધા બેટા કદાચ મારી વસ્તીનો કણુકો લઈ ગયા છે ને જો જાતા જગના પાયે તો હિસાબ નો લઈ આવું એ તે મને કરી ગઈ દિલમાં મંગળી આવી દિલમાં ખોટ મને કો રાવા કો દેતે લાગી જાય અને બેટા જોનો હિસાબ લેતી સાડી તે મને પારકને મને ખોટ લાગી જાય ભાઈ આજ કેમાં આવડી નો આવડી વસ્તુ છે અને બેટા આવડા નો આવડી તો માયા મૂકીને વહી જાવ ને તને મને કડવી ની દીને જગતમાં મને ખોટ લાગી મારી સવા મંગળઈ દીદી મનવા મંગળઈ કી હિસાબની માંથી છોડી દેવાય નાન મામા આપણે ઓરતા કરીને કરી પણ આપણે માં તો ખોટું કર્યું હોય ને હા આપણે માં તો ખોટું કર્યું હોય અને ખોટી હાલ આલ્યા હોય અને કદાચ મારી આપણે એની માથે છોડી દઈ પછી ઈ હિસાબ કરે એવું જગતમાં કોઈ હિસાબ ન કરે ઈ હિસાબ કરે હું તો દુનિયામાં જીવી છું ભલા અને આ જગતમાં મારી વસ્તુનો જો હિસાબ ન કરી જાવ ને તેથી દુનિયામાં મને બધું પાર કરીને મને ખોટ લાગી જાય પણ મને તને કાંઈ કેવું નથી તને કાંઈ કેવું નથી તમને ખબર છે કે પારગરી હું વસ્તુ છે પારગરી હું દેવી છે આ સોદાની તલવાર છે આમ તો એને કીધું છે ભાઈ કે વસ્તુને જે ભાવ છે ને એ બાવન પતાની માલમાં મારી પારગરી મારી કાળીનો એકો છે સાહેબ દુનિયામાં
અને દેવી પાસે માંગવું હોય તો મંગાઈશું ભાઈ. દેવી પાસે માંગવું હોય તો મંગાઈશું. માયા ધન દોલત મેળવી મોલાય તો ન મંગાય. પણ જો દેવી જમવા ઉતરી હોય ને અને કોકનું આહુડું સુણી જાય ને ભાઈ, અંતરનો હાથ અંતરનું આહુડું લાલુભાઈ સુણી જાય ને અને આ દેવી બોલી જાય છે ને કરી દેશે. મારા જોયેલા દાખલા અમારો પારસ રોતો હતો, ખબર છે માટીની ખોટ હતી અને દેવી જમીન ઉભી રહી. જા બેટા મારી પારકરી તને દીકરા જેવા દાન દે. અને સાહેબ ઈ દીકરા દે ને બાકી નો હોય. ઈ દીકરા દે આ લીલી વાડી એની છે, દારાકર બગીચો એનો છે. અને આ એક કહાની આમની એવી છે. દેવીએ મારી જ્યારે વસ્તીના આહુડાનું છે અમારા રાજેન્દ્રભાઈ એક વાર્તા મેં કરેલી છે ભાઈ કે ડોક્ટર જેને ના પાડી દે, ડોક્ટર જેને ના પાડી દે મારી દેવી આ કેસ નહીં બસે. તો નાના નાના છોકરા બજારમાં રોતા હતા, પણ તેથી મારી પારકરીના હાથ પાડ્યો, માં તું કેટલાક શેઠી જાય મારા બસડાનો તું ઉધાર કરી દઈશ. અને તેદી આવી તી મામા આવે અને મારી પારકરી આવે, પણ આપણો અંતરનો હાથ હોવો જોઈએ, અંતરનો આરાધ હોવો જોઈએ કે મારા રાજેન્દ્ર તેથી સોદારા આવડો બધો પડે મનો કાસો ને બાળો એ મારી દેવી મને મારો કાસો ની બાળો. પણ બેકાર વગર પૈસાનો ડોક્ટર નો બની જાવ, વકીલ નો બની જાવ, પણ દેવી પાસે માંગ આવડવું જોઈએ, ન્યાય જોઈએ, નીતિ જોઈએ, તો દેવી દીકરા જાય. આ વસ્તુએ દેવી ભાઈ એટલું જ માંગ્યું છે. મળે શું માંગ્યું? દેને મળે જેનું કોઈ ન હોય ને દેવી હોય. પણ મને જગતના મેણા ખવારતી નો દેને તો મને દીકરો થઈ જાય. પણ બેટા નીતિ ન્યાય ને ધર્મ રાખ્યો છે અને જગતમાં આજ કે બીજો ડાગ ન હોય તો દેવી કેમ નો દીકરા દે? એટલે શું કે છે બાપ મારી આજ જોઈ છે. શું કે છે? મોટી ભરબાજનો ને ભરબાણી આનો દે આંગણે પારના ધુલાવ દે પાલગરી આંગણે પારના ધુલાવ. ખાલી મોટી ભરબાજનો દેજે પણ મારું આંગણું હું રાખી દઉં. કારણ કે મિત્રો એમ અમારા બાપ નરસિંહની વસ્તુ જન જગત રૂઠી ગઈ જન બાજુ એ રૂઠી ગયા મનના તે ધીરી વિહાંબરી મારા બાપ ડોલા કરવી આવી. તમારું કોઈ નથી ને તો તમારી દેવી તમારી માયા મૂકીને વહી જાવ ને તો વનનું લાકડું બની શેની માલમાં હળગી જાવ. હું ઈ પારકરી સવો પણ જાવ તમારી માયા આજે નો મૂકું કાલે નો મૂકું પણ મને નબળો ભાગલો કહેવાનો બેટા. મને દિવ્યાની વસ્તી આ તો હોશિયારો આહુડું પાડે અને જાગતી જોતી તો બેઠી નો થઈ જાવ ને તારી મને પારકરીને ખોટ એટલે મને
ઠેઠ કુંવરથી અહીં દર્શન દેવા આવી છો અને એમના મારી દર્શન દીધા વગર તું મારી વહી જા તો વસ્તીનો ઓળખતા ન રહી જાય. मन जागती जो झूली जमनारी मन पालगनी ऐ महिमा बाप जना गुरुमा पारगरी खुजाय અમારા સાવનભાઈ એના ગુરુમાં એક દીકરો બે દીકરા માંગ્યા હતા અને સાલી 42 દીકરા દીધા છે. દીકરાના ખજાના આના ખોલ્યા કહેવાય. પા અડાણે મારી પારગરના જાપાની દેવી મારી ખોપાળા તળાવના ધામની દેવી મળે. આમ જો આ વસ્તુને એક ઓરતો હતો, એક ભાવ હતો કે મારી પારગરનો મઢડો બની જાય ને. વસ્તીને ભાવ રાખીને બેઠા હતા વસ્તી કે દુનિયામાં બધીએ મઢડા બન્યા, મારી પારગરનો એક મઢડો બની જાય ને અને પછી કદાચ અમે વિયા જાય ને મળે તેવી પછી ઓરતા એના ન રહે. પણ મારી નાત એ જગ્યામાં પાવો રસાવી દીધો. અમારા ભરતભાઈ, રાજેન્દ્રભાઈ, લાલુભાઈ, સુરજભાઈ કે બેટા સાંભળો, સાલું તમે કર્યું છે. અમારે કોરિયા કોને કોરેલા કો મારા બાપ ધારા કડવાની હતી. સાલું તમે કર્યું છે અને જો પૂર્ણ હું ન કરી દઉં તેરી દુનિયામાં મને પાર કરીને મને ખોઈ નાખી જાય. બાપ પાસા દીજો, નમતું જોખી દીજો. જેને નમતા જોખ્યા ને આનો હિસાબ થાય. પરેશભાઈ, આનો હિસાબ થાય. જેને નમતા જોખ્યા ભલા મોણો થાય પણ મોણો નો થાય. બેટા પારગની બેઠા મારી વસ્તી ઉપાધિ કરતી હોય અને કદાચ એ જગ્યાની માલ બધો ખજાનો નો ખોલી દઉં ને તને મને તારા કડવાની દિલ મને ખોઈ નાખજે બાપ. હામડે તમારી વસ્તી હાથ પાડે અને બેટા જો આવીને ભીનું આનો ને તને મને તારા કડવાની દિલ મને ખોઈ નાખજે બાપ. તને મને તારા કડવાની દિલ મને ખોઈ નાખજે બાપ. ધૂની
વસૂલતું નહીં. મારી વસ્તીનો એક કણુકો લઈ ગયા છે ને, અને બેટા મારી પારગીનો મોટીઓ લઈ ગયા હોય, કાંબસ્યો લઈ ગયા હોય, અને મારા નાણિયા જોઈને હકડે નો જાવ. અને બેટા જેમુલા ખાડિયાના ઉના રક્તના ઘૂંટા ભર્યા હતા ને, એમ કદાચ બેટા મારી વસ્તીનો કણુકો લઈ ગયા છે, તને ઓર પોસન જો એનો ઉના રક્તના જો ઘૂંટા નો ભરી જાવ ને, તેથી દુનિયામાં મને મગળીએની જીવ પડી ગઈ. હા હું ફરિયાદ કરવા નહીં જાઉં, હું નાણીઓ ફરિયાદ કરવા નહીં જાઉં તો દુનિયા કાલ મને મેણું મારા નાણિયા તારા ભાગમાંથી પારગરી વહી ગઈ, અને તું કોરાટે સીડ્યો. મોટી કોરાટ તો મારી પારગરી છે. ઓ બેટા મારી પાસે અરજી મૂક, તો ખાલી પ્રવાહ તમને તેલ મને મંગલી ની જીવ મને ખોઈ ગઈ, તેલ મને મંગલી ની જીવ મને ખોઈ ગઈ. મારા સુરેશ લાલુના સાંભળો, જેના ઘરમાં પારગરી પૂજાવશું, જીવતા તો લેણું લવ, અને મરી ગયા હોય તો હાથ પેઢીને વસ્તી પાસેથી હિસાબ નો લઈ આવું ને, એ દીદી મને કળવીની પારગરીને મને ખોઈ નાખે બા, મને કળવીની પારગરીને મને ખોઈ નાખે બા.
ને તને ઓળતો લઈને બેઠી છે એ તને ખબર નથી ને હા મને બોલ વાહ 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 મારી વાહ વાહ મારી વાહ વાહ તું બોલી છો ને હવા મહિનાની અંદર તારી દિયાથી આ જગત આખી હાલે છે તારી દીધેલી માયા મારી પાલકને તારા દીધેલા દીકરા અખૂટ કોડાનો તારી દીધેલી માયા એ મન મુડિયા એ મુડુરી આમાં બધા સુખિયા નથી મિત્રો આમાં બધા સુખિયા નથી અમારો ભાઈ મને 2-3 દી પહેલા મને કે મામા મારી હાટુ 2-5 હજારના સસરા લઈ આવજો ને મારી દેવી જમવા ઉતરે છે મારું કોઈ છે ને મારું કોઈ નથી મારી દેવી સિવાય કે મારા બાપ કડવિયાની દીદી હે મારું કોઈ નથી આવા નબળા હોય ને આની માથે કોઈ દી હેરો ન મરાય અને એનું આખું પડી જાય ને અને બેટા તો એવું તો હિસાબ જવા દઉં ને તેને મને કડવી નહીં દે મને ખોટ લાગી મારી ના કદાચ મને હાથુર કરશન ની દેવી ને મને ગાંડિયા ની દેવી ને મને વસ્તુ મને ટપોરો મારે ને અને મને નાચ નો ટપોરો તો હુમો પડવા દાવ તેને મને ગાંડિયા ની દેવી ખોટ લાગે બાપ મને પાલકના પહોળા મને કડવી એની દીવી ને મને બહુ લાગે મને પાલકરી ને મને બહુ લાગે જા દુનિયામાં તારું કોઈ નથી જા જુગે જુગનો તારો હથવારો મૂકીને વહી જા અને બેટા લોબડીનો સરકાર સજી હાથમાં લાકડી લઈ અને ગુગરીનો કંકાર
મારા પહોળાની જો ગોવાળે નો કરું ને તેને મને પારકી મને ખોઈ નાખે બા તો તમારી લેખની લખનારી છે કંકુના અક્ષર માંડ્યા છે મારા બાપ દુદમલની દેવી મારા બાપ કેજાની દેવી મારા બાપ ગોરધનની દેવી આયા કંકુના અક્ષર માંડ્યા છે 52 પોતાનો સોફરો તારા હાથમાં દીધો છે અને વસ્તી રોવે કંકુના અક્ષર માંડી દે અને આ ભાઈ આ વસતી દુદમલની મારી રોવે છે અને જ્યાં તારી સપની પડે ને તું એકદી બોલી હતી કે બેટા મારી કલમનો જો ખોટ પડવા દઉં ને અને મારા નાની બાની જો બીજું માંડવા દઉં તે મને દુદમલની દેન મને તેજાની દેન મને ખોટ લાગે બાપ તું ઓટો લઈ જાય અને તું જવાબ નહીં દે મળી તો જગતમાં કોણ જવાબ દેશે પણ બેટા હારા તને છોકરીયા ઠીક રહી એના જગ્યામાં મને બતાવો જાવ મારી બાઈ પાંચો માંડ બીજું માંડવા દઉં ને તેને મને ગોરધન કેજાની જગ્યામાં ખોટ લાગી જાય બાપ જેના કુળમાં મારી પારગની પૂજાય છે એ કુળમાં બેટા મારી વસ્તીને જો કોઈને દુખ્યો રહેવા દઉં ને તેની દુનિયાની મારી બાપાને પારગની મને લગરાજની દેવીને ખોટ લાગી જાય હા ભાઈ હાથ હાથ બલાવું આવી જાય અને મારી વસ્તીમાં તો કરેલા કામણ કરે જો ક્યાં ક્યાં કુળમાં પારગની પૂજાય એક અમારા કોરિયા કુળમાં કોરેલા કુળમાં અમારા પંચાળા કુળમાં અમારો દાદો દૂધલીઓ ભાણે જ્યારે પાલા બાપા માટે હવા વાદીડે વાત માંડ્યો તો અને અમારા ધરોડિયા કુળમાં હાથ હાથ બનાવવું હતી અને બેટા જો ભમરી જો કોને જો ઉડાડે લોહું ગને તે મને લગરાજની દેવીને મને ખોટ લાગી બા તો એક વાર બધાય અમારો પારસનો રાજેન્દ્રભાઈનો ભાવ છે એક વાર અંતરનો હાથ પાડી જાઓ અને એક વાર માં બોલી જાઓ અને અટાણે જમવા ઉતરે છે આવજો ઘડી બે ઘડી જમવા ઉતરે છે અને બધા ભાવથી બે હાથ ઉષા કરી અહીં તો બોલાવવું જ પડે ને કેમ મને બોલાવ્યું એટલે મિત્રો
બધાય ભાવથી મારી પારગરીને એકવાર માં કે બોલાવો અને ખોપાના તળાવથી હાલતી નો થાય ને એના જગ્યાની મારી ભાઈ બેટા તો દર્શન નો દઉં ને તેથી દુનિયામાં મને પારગરીને ખોટ લાગી એટલે બાપ આ ક્યાં અંતરનો હાથ છે હજી અહીંયા આપણે નો સાંભળે તો વાંચ કેમ સાંભળશે પણ એવો હાથ પાડો કે કદાચ મારી પારગરી માં હોતી હોય તો જાગી જાય હો સોળે સરકાર સજી શોભતા પેરી અનુશોભતા ઉતારી લાઈન મારી વસ્તુ મને હાથ પાડે છે જાવ એટલે ફરી વખત એકવાર જેના મા બાપ વિનાના વિહોણા છોકરા હોય અટાણે સાંભળે કે મારી મારા માય નહીં બાપ નહીં કોને પણ બેટા જોવા દે મારા ભાઈ રોમા જો દુનિયા તારો સાથ મૂકી દે અને હું તારો સાથ મૂકીને વહી જાઉં ને તો મને મગલિયાની દિલમાં ખોટ લાગે એ ખમા તો કે તારી સિવા મારી ખખરીને કોણ ખોલે લે પણ મને નાનિયા આ કદાચ મા બાપ વિનાના પહોળા હોય અને મને પારગરીને હાથ પાડે અને બેટા જોને ખબર લેવા નો આવું ને તને મને ડોહલા કહીએ ને એમ મકલી ને કોઈ લાગે ભાઈ પગે લાગ તારું એની સિવાય દુનિયામાં કોઈ ન મળે હું ગરીબ બેટા તારો ખૂણો કો કદાચ કોઈ લઈ જાય અને હાથ પેઢીનો હિસાબ ન કરવા હાલી નીકળો ને હે મારી પારગરીના નામનો ખૂણો કોઈ લઈ જાય અને બેટા જગતને ખબર ન હોય તારા સીસીટીવી કેમેરા બંધ થઈ જાય પણ મારી પારગરીનો જગતમાં કેમેરો ચાલુ છે હો હા કે દુનિયામાં કદાચ મારી પારગરીનો સોર ગમીના વહી જાય અને બેટા જો ગોતી નો લઈ આવું ને તેને ડોહલા કરવી ની દેને ખોટ લાગી જાય